કેમ છો મારા મિત્રો? સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। વિડીયોમાં જોડાયેલા નવા દર્શકો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને જૂના દર્શકો વિડીયોને લાઇક કરી દો। તો ચાલો જોઈએ આજના તાજા અને સૌથી મોટા સમાચાર। અંબાલાલ અને હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં ફરી વરસાદી માહોલની આગાહી કરી છે। તેમના જણાવ્યા મુજબ દક્ષિણ ગુજરાતમાં 22, 23 અને 24 ઓગસ્ટે વરસાદી ઝાપટા પડી શકે છે, જ્યારે મહિનાના અંતમાં નવી વરસાદી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે। રાજ્યમાં આગામી 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી છે। હાલ ડિપ્રેશન, મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી વરસાદની શક્યતા છે। ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય। સેમિકન્ડક્ટર ઉદ્યોગને પ્રોત્સાહન આપવા ગુજરાત સરકારે સાણંદ સ્થિત માઇક્રોન પ્લાન્ટને 12 કલાકની શિફ્ટની મંજૂરી આપી છે। રાજ્યમાં આ પ્રકારની આ પ્રથમ મંજૂરી છે। નિયમ મુજબ કોઈપણ ઉદ્યોગે કર્મચારીઓ પાસે 12 કલાકની શિફ્ટ કરાવવા માટે સરકારની પૂર્વ મંજૂરી લેવી પડશે। લેખિત સંમતિ આપનારા કર્મચારીઓ જ આ શિફ્ટમાં કામ કરી શકશે। જો કે કર્મચારીઓ પાસેથી અઠવાડિયામાં 48 કલાકથી વધુ કામ કરાવી શકાશે નહીં। ભાવનગર લઠ્ઠા કાંડમાં 9ના મોત। ભાવનગરમાં મિથેનોલ યુક્ત નકલી દારૂ પીવાથી મૃત્યુઆંક વધીને 9 પર પહોંચ્યો છે, જ્યારે 21 લોકો સારવાર હેઠળ છે। અમદાવાદથી કેમિકલ લાવીને ગૌતમ સોલંકીના ઘરે ઉજ્જૈનથી આવેલા નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ડોક્ટરે આ ઝેરી દારૂ બનાવ્યો હતો। ચોંકાવનારી વાત એ છે કે દારૂની ફોર્મ્યુલા આપનાર આ ડોક્ટરનું પણ પોતે બનાવેલો દારૂ પીવાથી જ મોત નીપજ્યું છે। પોલીસે 21 સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। હું જીવું છું ત્યાર સુધી રાહુલ પીએમ નહીં બને। બીજેપીના રાષ્ટ્રીય પ્રવક્તા પદ પરથી રાજીનામું આપ્યા બાદ શાહબાદ પૂનાવાલાએ લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ નેતૃત્વ પર આખરી પ્રતિક્રિયા આપી છે। તેમણે કહ્યું કે હું જીવિત છું ત્યાર સુધી રાહુલ ગાંધી પીએમ બની શકશે નહીં। મજાકિયા અંદાજમાં કહ્યું કે હું કોંગ્રેસમાં સામેલ થાઉં પણ એક શરત પર કે રાહુલ, સોનિયા અને પ્રિયંકાને હટાવી દો। જણાવીએ કે શાહબાદ 2021માં કોંગ્રેસ છોડી ભાજપમાં આવ્યા હતા। ગુજરાતમાં ચોમાસા પર સંકટના વાદળો। જૂન અને જુલાઈમાં ગુજરાત સહિત દેશના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ બાદ ઓગસ્ટના બીજા અઠવાડિયાથી ચોમાસું નબળું પડ્યું છે। અલ નીનો ઓગસ્ટમાં જ મજબૂત બનતા વરસાદની સ્થિતિ પર અસર પડી રહી છે। બીજી તરફ ચોમાસાને મદરૂપ ઇન્ડિયન ઓશન ડાયપોલ પણ નબળું પડી ન્યુટ્રલ સ્તરે પહોંચી ગયું છે। હવામાન નિષ્ણાતોના મતે આગામી દિવસોમાં ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા ઘટી શકે છે। સિંચાઈ માટે પાણી છોડવાનો આદેશ આપતા ખેડૂતોને રાહત। ખેંચાતા વરસાદ વચ્ચે ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર છે। સુજલામ સુફલામ યોજના હેઠળ સિંચાઈ માટે 20 ઓગસ્ટથી પાણી છોડવાનો નિર્ણય લેવાયો છે। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીની રજૂઆત બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમેરિકાથી આદેશ આપ્યો હોવાનું સામે આવ્યું છે। ભાવનગર લઠ્ઠા કાંડમાં એલસીબી પીઆઈ સસ્પેન્ડ। ભાવનગરના ચર્ચિત લઠ્ઠાકાંડ કેસમાં બેદરકારી બદલ પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી તેજ કરવામાં આવી છે। ઉચ્ચ સ્તરે લેવાયેલા નિર્ણય મુજબ ભાવનગર એલસીબીના પીઆઈ મયુરધ્વજસિંહ સરવૈયાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આ અગાઉ વર્તેજ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત 5 પોલીસ કર્મચારીઓ સામે પણ સસ્પેન્શનની કાર્યવાહી થઈ ચૂકી છે। ગેરકાયદેસર કેમિકલ અને દારૂના વેચાણ તેમજ પોલીસની કામગીરીમાં બેદરકારી અંગે તપાસ ચાલી રહી છે। મોદી સરકારનો જૈનજી કનેક્ટ માસ્ટર પ્લાન। મોદી સરકારે હવે જૈનજીને સાધવા માટે માસ્ટર પ્લાન બનાવ્યો છે, જેનું નામ વન ડે વન યુનિવર્સિટી આપવામાં આવ્યું છે। જેમાં દરરોજ એક કેન્દ્રીય મંત્રી એક યુનિવર્સિટીમાં મોકલવામાં આવશે, જ્યાં મંત્રી ત્યાંના યુવાનો સાથે વાતચીત, ચિંતા પર ચર્ચા અને તમામ મુદ્દાઓ પર તેમના અભિપ્રાયને સારી રીતે સમજશે। સૂત્રો અનુસાર આ પહેલની જવાબદારી શિક્ષણ મંત્રી પ્રહલાદ જોશી અને મનસુખ માંડવિયાને સોંપવામાં આવી છે। અમિત શાહનો કોંગ્રેસ પર મોટો આરોપ। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ દ્વારા તેના સંગઠનાત્મક કાર્યક્રમોમાં વંદે માતરમની માત્ર પ્રથમ 2 પંક્તિઓ ગાવાના નિર્ણયની આકરી ટીકા કરી છે। તેમણે આને કોંગ્રેસની તુષ્ટીકરણની રાજનીતિ ગણાવી હતી। શાહે ઉમેર્યું કે 1937માં કોંગ્રેસે લીધેલા આ નિર્ણયને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુધાર્યો છે। ઉલ્લેખનીય છે કે સીડબ્લ્યુસીની બેઠક બાદ કોંગ્રેસે તેના તમામ કાર્યક્રમોમાં શરૂઆતની 2 પંક્તિઓ જ ગાવાની જાહેરાત કરી હતી।
ચિનાબ બ્રિજ પર સોની સ્પીડે દોડી વંદે ભારત ટ્રેન પ્રથમવાર દુનિયા સૌથી ઊંચા ચિનાબ બ્રિજ પર લગભગ 100 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી. તાજેતરમાં રેલ મંત્રાલય ઉત્તર રેલવેના જમ્મુ વિભાગમાં શ્રી માતા વૈષ્ણો દેવી કટરા અને બનિહાલ વચ્ચે 111 કિલોમીટર લાંબા નવા બ્રોડગેજ રેલ સેક્શન પર ટ્રેનોની મહત્તમ ગતિ 100 કિમી પ્રતિ કલાક સુધી વધારવાની મંજૂરી આપવામાં આવી હતી. આ પહેલા ટ્રેનની મહત્તમ સ્પીડ 85 કિલોમીટર પ્રતિ કલાક હતી. ગુજરાતીઓ મહારાષ્ટ્રમાં ઓટો ટેક્સી નહીં ચલાવી શકે. મહારાષ્ટ્ર સરકારે મરાઠીનું વર્કિંગ નોલેજ ન ધરાવતા ઓટોરિક્ષા અને ટેક્સી ડ્રાઈવરો સામે 20 ઓગસ્ટથી રાજ્યવ્યાપી અભિયાન શરૂ કરવાનો નિર્ણય લીધો છે. ડ્રાઈવરોને પહેલા 3 મહિનામાં મરાઠી શીખવાની તક આપવામાં આવશે. ત્યારબાદ પણ ભાષા નહીં આવડે તો લાયસન્સ સસ્પેન્ડ થઈ શકે છે. આરટીઓની ફ્લાઇંગ સ્ક્વોડ તપાસ કરશે. સરકારના જણાવ્યા મુજબ રાજ્યના આશરે 6 લાખ ડ્રાઈવરોને મરાઠી શીખવવાની યોજના છે. વંદે માતરમના શરૂઆતી 2 પેરા જ ગાશે કોંગ્રેસ. વંદે માતરમને લઈને કોંગ્રેસ અને સત્તા પક્ષ વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે કોંગ્રેસ કાર્ય સમિતિની બેઠકમાં મુદ્દે ચર્ચા થઈ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસે પોતાના કાર્યક્રમોમાં વંદે માતરમના પ્રથમ 2 પંક્તિઓ ગાવામાં આવશે. જયરામ રમેશે કહ્યું કે 1937નો પ્રસ્તાવ મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ અને સુભાષચંદ્ર બોઝ સહિતના નેતાઓની હાજરીમાં પસાર થયો હતો. જમ્મુ કાશ્મીરમાં 14 સ્થળે વાદળ ફાટતા તબાહી. જમ્મુ કાશ્મીરમાં 14 સ્થળોએ વાદળ ફાટવાની ઘટનાઓથી ભારે તબાહી સર્જાઈ છે. રાજૌરી જિલ્લાના થાનામંડી સબ ડિવિઝનમાં વાદળ ફાટવાને કારણે 4 લોકોના મોત થયા છે. પહાડી વિસ્તારોમાં આવેલી પૂર અને ભૂસ્ખલનની સ્થિતિથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. રાજૌરીના અનેક વિસ્તારોમાં પાણીનો કાળો કોપ જોવા મળ્યો હતો, જેમાં મુખ્ય બસ સ્ટેન્ડ અને અનેક વાહનો તણાઈ ગયા છે. અનેક મકાનો તબાહ થયા છે. ગુજરાત માથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય. હવામાન વિભાગ અનુસાર ગુજરાતમાં હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ સહિત 4 સિસ્ટમ સક્રિય થઈ છે. જો કે સિસ્ટમની તીવ્રતા ઓછી હોવાથી આગામી 7 દિવસ ભારે વરસાદની શક્યતા નથી. સુરત અને સાબરકાંઠા સહિત 15 જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધી મોસમનો સરેરાશ 20 ઇંચ વરસાદ નોંધાયો છે, જે સામાન્ય કરતા 1% ઓછો છે. આરટીઓમાં એઆઈ ટ્રેકથી 80% ઉમેદવારો ફેલ. ગુજરાતની 39 આરટીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટ પારદર્શક બનાવવા લાવવામાં આવેલા એઆઈ ટ્રેક પર 80% ઉમેદવારો ફેલ થતા ઉહાપો મચ્યો છે. સુભાષ બ્રિજ આરટીઓમાં મંત્રી પ્રવીણ માળીએ ટેસ્ટ ટ્રેકની સમીક્ષા કરી હતી. પાર્કિંગ અને ઢાળ જેવા ટેસ્ટમાં વધુ લોકો નાપાસ થઈ રહ્યા છે. ભારે વિરોધ અને વેઇટિંગ વધતા હવે રાજ્ય સરકાર દ્વારા એઆઈ ટ્રેકના નિયમોમાં વધારા કરવા અંગે કવાયત હાથ ધરવામાં આવી છે. સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન પર ઈડીના દરોડા. ઉત્તર પ્રદેશના રામપુરના સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનની મુશ્કેલીઓમાં વધારો થયો છે. જોહર યુનિવર્સિટીના નિર્માણમાં કાળા નાણાંના ઉપયોગના આરોપસર ઈડીએ દરોડા પાડ્યા છે. રામપુર, સહરાનપુર અને દિલ્હી સહિત આઝમ ખાનના કુલ 10 થી વધુ ઠેકાણાઓ પર તપાસ ચાલી રહી છે. ઈડીને આઝમ ખાન સામે નોંધાયેલા અનેક કેસોની યાદી સોંપવામાં આવી હતી. સીજેપીની સંસદ માર્ચ ગેરકાયદેસર હતી. દિલ્હી પોલીસે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરી જણાવ્યું કે સીજેપીની સંસદ માર્ચ ગેરકાયદેસર હતો અને તેની કોઈ મંજૂરી નહોતી. જંતર મંતર પરના પ્રદર્શનમાં આરોપીઓ પણ સામેલ હતા, જેમણે બેરિકેડ તોડી પોલીસ સાથે મારામારી કરી હતી. સ્થિતિ કાબૂમાં લેવા માટે જરૂરી બળપ્રયોગ કરાયો હતો, પરંતુ વધુ પડતો બળપ્રયોગ થયો નથી. સુપ્રીમ કોર્ટ આ મામલે તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરશે. ગુજરાતમાં વરસાદને લઈને રાહતના સંકેત. ગુજરાતમાં હાલ ભારે વરસાદની ચિંતા વચ્ચે હવામાન વિભાગની 19 ઓગસ્ટની આગાહી મુજબ 20 થી 25 ઓગસ્ટ દરમિયાન રાજ્ય માટે કોઈ હવામાન ચેતવણી જાહેર કરવામાં આવી નથી. જો કે સ્થાનિક સ્તરે છૂટોછવાયો વરસાદ ચાલુ રહી શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ આગામી દિવસોમાં મુખ્યત્વે છૂટાછવાયા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. આજે અનેક રાજ્યોમાં વરસાદની શક્યતા. 20 ઓગસ્ટે દેશના અનેક વિસ્તારોમાં ચોમાસાની સક્રિયતા જોવા મળી શકે છે. હવામાન વિભાગના અનુમાન મુજબ દિલ્હી, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ સહિત કેટલાક રાજ્યોમાં ભારે વરસાદ, ગાજવીજ અને વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. સ્થાનિક તંત્ર દ્વારા લોકોને હવામાનની તાજી સૂચનાઓ પર નજર રાખવાની સલાહ આપવામાં આવી છે.
રક્ષા મંત્રીની આજે મહત્વની મુલાકાત. ભારત અને જાપાન વચ્ચે સંરક્ષણ સહકારને લઈને આજે નવી દિલ્હીમાં મહત્વની બેઠક યોજાવાની છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ જાપાનના સંરક્ષણ મંત્રી શિન્જીરો કોઇઝુની સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે. બંને દેશો વચ્ચે સંરક્ષણ સંબંધો, સુરક્ષા સહયોગ અને વ્યૂહાત્મક ભાગીદારી જેવા મુદ્દાઓ ચર્ચાના કેન્દ્રમાં રહેવાની શક્યતા છે. વિમાન પાયલટોની તપાસ વધુ કડક બનશે. વિમાન ઉડ્ડયન ક્ષેત્રમાં પાયલટોની તપાસને લઈને મહત્વપૂર્ણ ફેરફારની ચર્ચા ચાલી રહી છે. અહેવાલો અનુસાર સરકાર પાયલટોના રેન્ડમ ડ્રગ ટેસ્ટિંગનું પ્રમાણ 10%થી વધારીને 25% કરવાની વિચારણા કરી રહી છે. આ નિર્ણય અમલમાં આવે તો ઉડ્ડયન ક્ષેત્રમાં સુરક્ષા તપાસ વધુ કડક બની શકે છે અને પાયલટોની નિયમિત ચકાસણી વધશે.